જય સ્વામિનારાયણ. વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મભક્તિ વાસુદેવ નારાયણની ધજા નીચે 75મી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ એની ધ્વજવંદના કરી. ધ્વજવંદના સાથે આપણા સૌનું જે કર્તવ્ય હોય અને એ અમૃતકાળનો પ્રારંભ અયોધ્યામાં સરજુ કિનારે રામલલ્લાની જન્મભૂમિની ચિર પ્રતીક્ષિત ક્ષણ એટલે કે મૂર્તિ પ્રતિષ્ઠાથી થયો છે. આપણા 500 વર્ષના પૂર્વજોએ જે ધીરજ, જે તપશ્ચર્યા રાખી એનું પુણ્ય ફળ એ અયોધ્યામાં સાકાર થયું છે. એનાથી સૌ દેશવાસીઓના મનમાં એક વિશ્વાસ જાગ્યો છે કે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. સહન કરવું પડે, ઘણી વખત પ્રતીક્ષા પણ કરવી પડે, પણ કોઈ પ્રતીક્ષા ક્યારેય નિષ્ફળ જતી નથી. અને રહી વાત મંદિરની 200 વર્ષની, આપણા સૌ સંતો, મહંતો, હરિભક્તો, માતાઓ, બાઈઓ, ભાઈઓ, ભૂલકાઓ, એનો જે સંપ્રદાય પ્રત્યેનો આસ્થા, વિશ્વાસ, પ્રભાવ, શ્રદ્ધા, એનું પુણ્ય ફળ આપણે 200 વર્ષના ઉત્સવમાં માણવાનું છે. અહીંયા 1-2 ટોપીઓ એવી દેખાય છે કે જેણે 150 વર્ષનો ઉત્સવ જોયો હશે. આપણે ઘણા નાના હશો 150 વર્ષના ઉત્સવમાં કદાચ, પણ 200 વર્ષનો ઉત્સવ એટલે 2 શતાબ્દી પૂરી થતી હોય એનો ઉત્સવ આપણે એ રીતે ઉજવવો કે મંદિર આપણા માટે 200 વર્ષથી કંઈક ને કંઈક કરતું આવ્યું છે. હવે 9-10 મહિના બાકી છે, તો મંદિર માટે આ ધજા નીચે રહીને આખો દક્ષિણ દેશ સુખી છે. તો એના માટે આપણે શું કરી શકીએ? કંઈ નહીં તો સવારમાં રોજ એક માળા કરીએ, મંદિર આવતા હોય તો 1-2-5 દંડવટ વધારે કરીએ, ના થઈ શકે તો જ્યાં હોય ત્યાં આમ ઊભા રહી અને પ્રેમથી ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌથી પહેલી વાત તો એ કે અમને 200 વર્ષ જોવાની તક આપજો. કારણ કે અત્યારે તો પ્રવચન કરતાં કરતાં ઢળી પડાય છે, બહુ સ્પીડવાળો જમાનો આવી ગયો છે. તો એ મહારાજ 200 વર્ષનો ઉત્સવ માણવાની તક આપજો. આ શરીર આપ્યું છે, એનાથી કંઈક થાય તો સેવા કરવાની તક આપજો. ખિસ્સામાં કંઈક આપ્યું હોય તો એનાથી સેવા કરવાની તક આપજો. જે રીતે થાય એ રીતે આપણે આપણા આ વરતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ લક્ષ્મીનારાયણ દેવના 200 વર્ષના ઉત્સવમાં સહભાગી થઈએ, યશોભાગી થઈએ અને સૌ સાથે મળીને કંઈક એવું કરીએ કે જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે આ અમૃતકાળમાં આપણે આપણા દેશ માટે શું કર્યું, આપણે એમનામાંથી પ્રેરણા લઈએ કે આપણે આપણા મંદિર માટે શું કર્યું, આપણા વ્યક્તિગત જીવન માટે શું કર્યું, આધ્યાત્મિક પ્રગતિ આપણે કેટલી કરી એ આપણે શિક્ષા ગ્રહણ કરીએ અને દેશ માટે આપણું પ્રથમ કર્તવ્ય છે નાગરિક તરીકે આપણી જે ફરજ આવતી હોય એ ફરજને પહેલાં અદા કરીએ. બાકી દેશે આપણા માટે ઘણું બધું કર્યું છે. આપણે આઝાદ થયા ને ત્યારે 30 કરોડ હતા કે 36 કરોડ, કેટલા હતા? 36 કરોડની આસપાસ હતા. આજે 130 કરોડ છીએ અને છતાંય બધાને ખાવું, પીવું, રહેવું, બધી સુવિધાઓ મળે છે. એ પણ દેશના શાસકોને આભારી છે. બરાબર છે ને? તો એમણે આપણા માટે ઘણું કર્યું છે. જેણે જેવો અવસર મળ્યો તેણે તેવું આપણા માટે કર્યું. હવે આપણે દેશ માટે કંઈક કરવું જોઈએ અને કંઈ ના કરી શકીએ તો આટલું તો જરૂર કરવું કે જ્યારે સારો સમય આવે, 5 વર્ષે 1 વખત તક મળતી હોય છે દબાવવાની, ત્યારે એવું બટન દબાવવું કે આવતા 5 વર્ષ તમને એમ થાય કે આ મારા કારણે ત્યાં ઊભા છે. જય સ્વામિનારાયણ.